મિત્રો આજે આપણે આવ્યા છીએ ખવરિયા બાપાના સ્થાનકે. તો મિત્રો જો હું તમને બતાવું ખવરિયા બાપાનું સ્થાનક. જો આ છે ખવરિયા બાપાનું સ્થાનક છે મિત્રો. અને મિત્રો અહીંયા કોઈ પણ જાતની ચામડીના રોગ હોય ને તો અહીંયા માનતા રાખે ને મિત્રો તો સારું થઈ જાય. ગમે એટલી દવા લીધી હોય ને જો આરામ ન થયો હોય તો આ ખવરિયા બાપાનું સ્થાનક છે ને જો અહીંયા કોઈ માનતા રાખે ને તો સારું થઈ જાય છે મિત્રો. પણ અહીંયા એવું છે કે જો એક મીઠાની થેલી ચડાવી હોય માયની હોય ને તમે તો 2 થેલી ચડાવવાની. 1 કિલો માયની હોય તો 2 કિલો, 2 કિલો માયની હોય તો 4 કિલો, એવી રીતના. મિત્રો જો આ ખવરિયા બાપાનું સ્થાનક છે. અને મિત્રો અહીંયા ચોમાસામાં પણ છે ને આ મીઠું ઓગળતું નથી મિત્રો. જો આ મીઠું રહ્યું ને આ મીઠું ઓગળતું નથી મિત્રો ચોમાસામાં પણ. આટલું ખવરિયા બાપાનું છે ને હાથ છે એમ કહેવાય છે. કોઈ પણ જાતના મિત્રો તો આરામ થઈ જાય. મિત્રો આ મારો વિડીયો રહ્યો ને શેર કરજો જેથી કરીને કોઈ પણ ચામડીના રોગવાળા હોય તો એ લોકોને છે ને કામ આવે. મિત્રો આ મારો વિડીયો છે ને શેર કરજો. તો મિત્રો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો શેર જરૂર કરજો. તો જો મિત્રો આ ખવરિયા બાપાનું સ્થાનક છે ને તો અહીંયા સ્થાનકમાં સેવા પૂજા જે કરે છે ને જો આપણે ને આ કાલી બાપુ છે. જે આ કાલી બાપુ રહ્યા ને એ ખવરિયા બાપાની સેવા પૂજા કરે મિત્રો. જય માતાજી બાપુ, જય ખવરિયા બાપા, કેમ છો? જે આ છે આપણે કાલી બાપુ બરાબર ને. જે આ ખવરિયા બાપાનું સ્થાનક છે અને મિત્રો જો ખવરિયા બાપાની સેવા પૂજા આ કાલી બાપુ કરે છે. રેડી? જે આ મેન સ્થાનક છે ને આ છે આ કાલી બાપુ છે. મિત્રો આપણે એમ નથી કહેતા કે તમે દવા બંધ કરી દો, દવા અને દુવા બેય ચાલુ રખાય. પણ ખરેખર ખવરિયા બાપાનું છે ને બહુ હાથ છે મિત્રો. અત્યારે જો તમે આ મીઠું જોવો છો ને મિત્રો, આ મીઠું ગમે એટલો વરસાદ પડે ને તો એ મીઠું ઓગળતું નથી મિત્રો.